વાઘોડિયાના પીપળિયાની ધીરજ હોસ્પિટલ ખાતે મહિલા દિનની ઉજવણી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખાસ મહેમાન પદે ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 4ના પન્ના મોમાયા, એડિશનલ કમિશનર ઇન્કમટેક્સ અંકુશ કરાલા અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડે ખાસ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓના પ્રભાવશાળી યોગદાનને ઉજાગર કરવાનો, મહિલાઓનો હક, આરોગ્ય સહિત વિવિધ ક્ષેત્રમાં તેઓની સિદ્ધિઓને માન આપવાનો હતો. ધીરજ હોસ્પિટલ દ્વારા આરોગ્ય અંગેની માહિતી વધારવા માટે હોસ્પિટલ પીડિયાટ્રિક્સ વિભાગના ડૉક્ટર વર્ષા શાહ દ્વારા આરોગ્યમય જીવન કેવી રીતે જીવવું અને જીવનશૈલીના ઉપાયો અંગે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આજની ભાગદોડની જિંદગીમાં મહિલાઓ પોતાની હેલ્થ પર ધ્યાન આપી શકતી નથી. પોતાની રૂટીન લાઇફસ્ટાઇલમાં માત્ર ખોરાકમાં જ થોડો ફેરફાર કરવાથી આરોગ્યમાં કેટલો સુધારો આવે છે એ અંગે મંતવ્ય રજૂ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં વડોદરા જિલ્લાની સ્કૂલોના મહિલા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. વડોદરા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ હાજર રહેલ. ધીરજ હોસ્પિટલ દરેક મહિલાના આરોગ્ય અને હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા સકારાત્મક ઉપક્રમો ચાલુ રાખશે. આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન નિમિત્તે ધીરજ હોસ્પિટલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર જિલ્લામાંથી 600 કરતાં વધારે શિક્ષિકા બહેનોએ ભાગ લીધો. માત્ર આ પ્રસંગે આસિસ્ટન્ટ ઇન્કમટેક્સ કમિશનર મેડમ, ડીસીપી મેડમ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા. ધીરજ હોસ્પિટલે સાથે સાથે જેટલી પણ બહેનો ઉપસ્થિત રહી તમામ બહેનોનું ફ્રીમાં મેડિકલ ચેકઅપ પણ કર્યું. આ તબક્કે એક જિલ્લામાં ખૂબ અને જિલ્લા નહીં રાજ્યમાં પણ સરસ વિશ્વ મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ થયો. એ બદલ ધીરજ હોસ્પિટલનો ખૂબ સાથ સહયોગ રહ્યો. એ બદલ એમનો આભાર માનીએ છીએ અને આના કારણે તમામ મહિલાઓ છે એ કોન્ફિડન્ટ થશે, એમનામાં નવી પ્રેરણા થશે અને ઉર્મી થશે. थैंक यू. जय हिंद. महिला दिन, विश्व महिला दिन के अवसर पे सुमनदीप विद्यापीठ पिपरिया बड़ौदा, धीरज हॉस्पिटल और जिला शिक्षण के सहयोग से हमने आज बेहद ही खूबसूरत कार्यक्रम का आयोजन किया था, जहां पर बड़ौदा जिला की प्राथमिक स्कूल्स की सारी शिक्षक महिलाओं को यहाँ आमंत्रित किया गया था और इन सारी महिलाओं को हमारे माननीय वडोदरा जिला के एडिशनल कमिश्नर इनकम टैक्स, डिप्टी कमिश्नर ऑफ पुलिस और डॉक्टर वर्षा, इन सब ने इनको महिलाओं के संबंधित में क्या लॉज एंड ऑर्डर, लेजिस्लेशंस, फिटनेस, वेलबींग के चलते संबोधित किया. इसी के साथ हमने वडोदरा जिला की जो महिला शिक्षिकाएं हैं जो अपने क्षेत्र में बहुत ही अच्छा कार्य कर रही है, इनको सम्मानित करने का अवसर भी आज सुमनदीप को मिला. इसीलिए आज हम बेहद खुश हैं. मैं भारत की तथा विश्व की सारी महिलाओं को आज के दिन हमारी शुभकामनाएं देते हैं. जय हिंद. अहवाल संदीप पटेल, लोकार्पण.